મમ્મી હવે કેટલી વાર છે ટિફિનની? શું છે આખો દિવસ એક જ કામ, મમ્મી 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 મમ્મી, બીજું કાંઈ નહીં. કા મમ્મી કા દામિની, કા મમ્મી કા દામિની. અરે ભાઈ શાંત રે, થોડી આ નોકરીમાંથી રજા લે. અરે હું એમ કહું છું કે આ ઉંમર તમારી હરવા ફરવાની છે, ક્યાંક તો પત્નીને લઈ જા ફરવા. મમ્મી હું લઈ જાય, પણ હમણાં છે ને ઓફિસમાં બહુ કામ છે. હવે ઓફિસ ન જાવ તો આ ઓફિસના કામ કોણ કરે? હા એકદમ સાચું, કારણ કે જો તું રજા પાડે તો તારી ઓફિસ તો શું નહીં થઈ જાય, તારા વગર તો કંઈ કામ જ ના છે. અરે ત્યાં તો તારા વગર પત્તું પણ હાલે એમ નથી નહીં બેટા. પણ બેટા જીવનમાં છે ને એક જ વાર ભગવાન સમય આપે, અને જવાની છે ને એક જ વાર આવતી હોય છે કે જેની અંદર હરી લેવાનું, ફરી લેવાનું, મોજ મસ્તી કરી લેવાની. પણ નહીં, તે તો જે દિવસથી લગ્ન કર્યા એ દિવસથી આ મારી વહુને તે રસોડામાં પૂરી દીધી છે. એની આ ઘરની 4 દિવાલ છે ને એ જ એની દુનિયા. અરે ક્યારેક તો એને ફરવા લઈ જા, ક્યારેક તો બહાર ડિનર કરાવ. અરે તારા કરતા તો તારા પપ્પા સારા હતા. હા પણ એમને ક્યાં પત્ની છે? એ તો ખાલી લગ્ન કરીને અહીંયા લાવ્યા ને એટલું જ છે, બાકી એવી કેમ એમને ખબર પડે છે? એકદમ સાચું કહ્યું, હું તમારા પક્ષમાં છું, તમે સાચા છો, એમાં કાંઈ ખોટું નથી. કારણ કે મારો દીકરો લગ્ન પહેલા જેવો હતો ને એવો જ અત્યારે લગ્ન પછી છે. અરે પણ બાણ કાંઈ નહીં. હા સવાર પડે ને ટિફિન માટે બૂમ પાડે, રાત પડે ને તરત જમવાનું હાજર છે. અરે કઈ બૈરી ઘરની 4 દિવાલમાં કામ કરવા માટે નથી હોતી. એને હરવા ફરવા લઈ જાય, સન્ડેના દિવસે એને હોટલમાં ડિનર કરાવાય, ક્યારેક ક્યારેક સારી પિક્ચરો પડે ને તો એ પણ જોવા લઈ જવાય. મમ્મી કોને સમજાવો છો? મારા દીકરાને. એમને નહીં સમજાય. હા એમને ઓફિસનું કામ કહેશો ને તો સારી રીતે સમજાઈ જશે. આ બધી વાત નહીં સમજાય. એકદમ સાચું કહ્યું હો મારી વાત સાંભળશો? એક કામ કરું બેટા, હું અને વહુ બંને ફરવા જઈ આવીએ, અમે લોકો ટ્રીપ પર જઈ આવીએ. આમ પણ જો હું પણ આખો દિવસ ઘરમાં બોર થઈ જાઉં છું, મારી વહુ પણ, એ કરીએ નહીં? હા મમ્મી મસ્ત આઈડિયા છે, આપણે બંને ફરી આવે, કારણ કે આપણને બને તો કોઈ બીજું ફરવા નહીં લઈ જાય. હા 5 દિવસનું ટિફિન તું હોટલમાં લઈ જાય ફરવા લઈ જાય આવતા મમ્મી વર્ષે. મને વિશ્વાસ નથી આવતો. બેટા વિશ્વાસ તો મને પણ નથી આવતો ને. હા તારી વાત પર વિશ્વાસ કરવો ને એટલે ગધેડા પર વિશ્વાસ કરવા બરાબર છે. કારણ કે તું લગ્નના 4થે દિવસે ઓફિસ જોઈન કરી લીધી હતી. અરે મેં તને એમ કહ્યું કે બેટા કમસે કમ 15 દિવસની રજા તો લે, પણ નહીં બેટા. ઓફિસ એટલી મહત્વની છે કે મને ઘણીવાર એમ લાગે છે કે ઓફિસના વ્યક્તિઓ સાથે આના 7 ફેરા ફેરવી દઉં. અરે પણ એવું હું કામ બોલો છો? હું એને ફરવા આવતા વર્ષે લઈ જાય બસ. હા આવતા વર્ષે? હે માડી રે, આવતું વર્ષ કોને જોયું? કોઈએ નથી જોયું. પણ જવા દો હવે એ બધી વાત, કાંઈ મતલબ નથી. કારણ કે તમે ગમે એટલું કહેશો ને અશોકના મગજમાં કાંઈ નથી જવાનું. એકદમ સાચું કહ્યું, તારા મગજમાં કાંઈ ઉતરે એમ નથી. કારણ કે તારી આગળ છે ને કંઈ પણ કહેવું ને એટલે પેલું કે ભેંસની આગળ ભાગવત કરવા બરાબર છે. હા પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અને તને શિખામણ આપીને એટલે ઝાપા સુધી જ ચાલે, શેઠની શિખામણ ઝાપા સુધી, પછી તો બધું બાષ્પીભવન. મમ્મી શાંત થઈ જાવ. અરે હું કંટાળી ગઈ છું આ લોકોના વહુ દીકરાને ફરતા જોઉં છું. અરે લોકો ફોટા મૂકે છે, અને આજકાલ તો હું પણ છે ને આમ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરું છું, મને ખબર છે આ સોશિયલ મીડિયા પર લોકો કેવા સરસ સરસ ફોટા મૂકે, અને મારી પાસે કાંઈ નહીં. મારા વહુ દીકરા મારી સામે બેઠા છે, મારે એવું કાંઈ જોવાનું જ નહીં. આવતા વર્ષે જોવા હે ને, આ વર્ષે હું કમાઈ લઉં આવતા વર્ષે, અને મારું ટિફિન જલ્દી કમાવાનું છે ને એ કમાવાના ટાઈમે હોય, ફરવાના ટાઈમે હોય. બધું સમયે સારું લાગે દીકરા, સમજ્યો? અને મમ્મી આ સમય એમને ઓફિસ જવાનો બરાબર છે. આ સમય ઓફિસે નહીં જાય ને તો મોડું થઈ જશે, અને પછી આવે ને એટલે આપણે બંને સાંભળવું પડશે. એના કરતાં તેમને ઓફિસે જવા દો. સાચું કહું, આને બગાડવામાં છે ને સૌથી મોટો હાથ તો તમારો જ છે. અરે મારા જેવી પત્ની મળી હોય ને તો ખબર પડે કેવી રીતે રવિવારે ફરવા નથી લઈ જતા, તો ખબર પડે. મારે શું માથા મારો તમે બેવ જટ. સમજો 7:15 વાગી ગયા. શું કરો છો? મનસુખભાઈનો મેસેજ આવ્યો છે, એમને રિપ્લાય આપું છું. તમારે છે ને સાચું કહો તો બસ ફોન ને ફોન. આ બાજુમાં કોઈક બેઠું છે, ક્યારેક બે વાત બાજુવાળા સાથે કરી લઈએ, એવું તો ક્યારે આવ્યું જ નથી નહીં? બરાબર ને? કરું છું હવે. હા બાજુવાળા શીલા ભાભી સાથે રોજ વાત કરું છું, રોજ ગુડ મોર્નિંગ કહીને જાઉં છું. વાહ, અહીંયા વાઈફ છે એમની વાત કરું છું તો તમને શીલા ભાભી દેખાય છે ને? અરે મારી બેન જેવા છે. આ શું તું કઈ પણ મને ખબર જ હતી તું છે ને શક કરીશ, અને એટલા માટે જ તે મેં આવો મુદ્દો છેડ્યો. શું કરવા બોલ્યા પણ એવું તો શીલા બેન બોલવું હતું ને? શીતલ, હા તને મારા પ્રેમ ઉપર જરાય ભરોસો નથી? હા આ લગ્ન થયા એને કેટલા વર્ષો થયા. અરે ગાંડી, તારી એક પણ ઈચ્છા એવી હોય કે તું બોલ કે મેં પૂરી ના કરી હોય? છે ને, આ મોબાઈલનો પાસવર્ડ મને આપ્યો છે. જો
પાસવર્ડની વાત ન કરતી. પાસવર્ડ ના આપી શકું. બાકી તું માગ કઈ પણ વસ્તુ, તું કઈ પણ વસ્તુ માગીશ ને 1 સેકન્ડનો વિચાર નહીં કરું, બધી વસ્તુ આપીશ. રહેવા દો ને, મને તમારા ઉપર ત્યાં જ ડાઉટ થાય. તમે બધી વસ્તુ આપવા તૈયાર છો, પણ મોબાઈલનો પાસવર્ડ કેમ નહીં? એમાં તો એવું શું છે? જોઈ લેજો, એક દિવસ મને ગુસ્સો આવશે ને ત્યારે તમારો મોબાઈલ પણ નહીં રહે. તોડી નાખીશું તમારા મોબાઈલ. હશે હેતલ, હશે. પણ જો અમારી વાત સાંભળ. શું છે? તું જાણે છે ને કે હમણાંથી મારી પાસે કોઈ કામ ધંધો નથી. આ સાવ નવરો બેઠો છું. હા તો મેં તમને કીધું હતું ને કે જોબ ગોતો. શું થયું? નહીં, ફોનમાંથી ઊંચા આવો ત્યારે જોબ ગોતો ને, બરાબર ને? રાઈટ ને? હેતલ, તું મારી વાત નથી સમજી રહી. અરે મારે જોબ નથી કરવી, મારે બિઝનેસ કરવો છે, બિઝનેસ. અને બિઝનેસ કરવા માટે રૂપિયા જોઈએ. જો મારી વાત સાંભળ, આ તારો ભાઈ કેટલા બધા રૂપિયા છે એમની પાસે. હા, પોતાની ઓફિસ ચલાવે છે અને ખાસ કહું તો ઘણું બધું મોટું ટર્નઓવર છે એમનું. જો મારે છે ને એમને ત્યાં જોબ પણ નથી જોઈતી, એટલે હું કામ માગવા માટેની વાત નથી કરતો, પણ તું નાનકડી એમથી રિક્વેસ્ટ તો કરી શકે ને. કેવી રિક્વેસ્ટ? હે જ કે ગામડે 60 વીઘા જમીન છે, તો બની શકે કે કોઈ પણ દીકરી સાસરીએ જાય પછી જો કાયદાકીય રીતે એનો ભાગ લેવા ઈચ્છતી હોય તો પછી ચોક્કસપણે પોતાનો ભાગ માગી શકે ખરા. મતલબ કે જો તું જેને 60 વીઘા જમીનનો ભાગ લઈ લે, કાયદેસર રીતે 60 વીઘા જમીન તારી જ થાય, કારણ કે ઓફિસનો વહીવટ તો બધું તારો ભાઈ સંભાળે છે. મતલબ ઓફિસ એને વારસામાં મળી છે તારા પપ્પાના ગયા પછી, તો પછી કાયદેસર રીતે આ ભાગ કોને મળવો જોઈએ? મને. અરે ગાંડી, તને જ મળવો જોઈએ નહીં, તારો જ ભાગ કહેવાય. તું ગરીબડી ગાય. હા, તને તારા ભાઈએ ભોળવી લીધી અને 60 વીઘા જમીનની ક્યારેય વાત જ નથી કરી. હા જોયું ને કેવી પરિસ્થિતિ છે આપણી. અરે જો હું નવરો છું, હાંટા મારું છું. હા, જો પૈસા આવી જાય ને તો એમાંથી 10 વીઘા જમીન ખાલી વેચી અને મારા માટે બિઝનેસ ચાલુ કરાવી શકે. જો બિઝનેસ ચાલુ થઈ જશે, હું સેટ થઈ જઈશ અને ખાસ તને તારો ભાગ પણ મળી જશે. તમારી વાત તો સાચી છે. હા, એમાં કાયદેસર રીતે મારો હક તો લાગે. તારી જ છે, હકની વાત જ નહીં કરતી, તારી જ છે જમીન. હું તો કહું છું જો તારી જગ્યાએ હું હોત ને તો મારા ભાઈનું ખૂન પણ કરી નાખું અને કરાવડાવી પણ નાખું. પૈસા હશે ને, પૈસા તો બધું જ હશે લાઈફમાં. બાકી પૈસા નહીં હોય ને તો કોઈ વ્યક્તિ ભાવ પણ નહીં પૂછે. હા, જો તારું એવું જ છે, નગર તને શું લાગે તું આ ઘરમાં આવી રીતના રહેતી હોત, આ બધા ઢસડતી હોત? નહીં ને? ના. અરે તારા હાથ નીચે 4-5 કામવાળીઓ રાખી દઉં. સાચી વાત છે તમારી. હા, મારા ભાઈ અને મારી મમ્મી બંનેએ મારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો છે. બહુ ફાયદો ઉઠાવ્યો. આજ સુધી ક્યારેય મારા ભાઈએ આ બાબતે બેસીને વાત જ નથી કરી મારી સાથે. નહીં કરે, ક્યાંથી કરે? કરે તો પછી જમીન આપવી પડે. જો મારી વાત છે ને ધ્યાનથી સાંભળ. હા, તું છે ને તારી ઘરે જઈને સીધી રીતે વાતચીત કરીશ ને તો એ લોકો તને તારી જમીન આપશે નહીં, તો તારો વાંક કાઢશે. પણ તું એક કામ કર, હા, એના ઘરમાં તારી ભાભી અને તારા ભાઈની વચ્ચે જો ઝઘડો કરાવી શકે, એમના વચ્ચે ખૂટ પડાવી શકે ને તો બની શકે કે તારી ભાભી તારા રસ્તામાંથી હટી જાય. તારી ભાભી તારા રસ્તામાં નહીં આવે તો પછી તારી લડાઈ સાવ ઇઝી. સામે ખાલી 2 જ વ્યક્તિઓ ને એ પણ તારા પોતાના. સાચી વાત છે તમારી. યસ, તો જા, રાહ કોની જુએ છે? રસ્તો સામો છે. જો આટલું સરસ મજાનું ભગવાન બારણું ખુલ્લું રાખ્યું છે, જા દોડવા લાગ. દેવાંગ, જો આ વાત છે ને ટેન્શન ના લે, હું છું, બધાને હું સંભાળી લઈશ. જા તું ખાલી રસ્તા ઉપર દોડ લગાવ, દોડ, પાછળ હું છું. હા, આઈ વિલ પ્રોટેક્ટ યુ બેબી, ઓલવેઝ. જા. થેન્ક યુ દેવાંગ. યસ. મને મારો કાયદેસરનો હક અપાવવા માટે નહીં, મારો સાથ આપવા માટે. ફરજ છે મારી ગાંડી, ફરજ છે. પણ જા તું જલ્દી જા. જો રાહ નહીં જોતી અને રિક્ષાના પૈસા ના હોય તો બા પાસેથી લઈ લેજે. બા. હા, શું કરો છો તમે? આ કપડાં સૂકું છું. શું કામ હતું બેટા? મારે તમારું એક કામ હતું. બોલ ને. રસોઈ ને? રસોઈમાં ફ્રીજમાં જે પડ્યા હોય એ શાક કરી નાખ. ફ્રીજમાં તો
ઘણા બધા શાક છે, પણ આ તમે છે ને રોજ રોજ એકનું એક શાક કહો છો ને. ના બેટા, આજે હું નહીં કહું. ફ્રીજમાં જે શાક પડ્યા છે ને એમાંથી તને ને અશોકને જે ભાવતું હોય ને એ બનાવ, મને ચાલશે. તમારી વાત બરાબર છે, પણ આજે મારે રસોઈ નથી કરવાની ને, આજે તમારો વારો છે. આજે તમારે રસોઈ કરવી પડશે. એ કેવું, સાસુ હવે પણ રસોઈના વારા કરવા પડે? એમાં એવું છે ને બા કે આ મને છે ને મારા મમ્મીની યાદ બહુ આવે છે, એટલા માટે મારે મારા પિયર જવું છે. તો એક કામ કર, મમ્મીને ફોન કરી દે, વિડીયો કોલ કર, એટલે તને મમ્મી પણ દેખાશે અને વાત પણ થઈ જશે. વિડીયો કોલમાં છે ને હા મમ્મીને હું ગળે ના મળી શકું, ખાલી બસ મમ્મીને દૂરથી જોઈ શકું ફોનમાં. જો બા હા મને છે ને કેટલા દિવસ થઈ ગયા છે, હા મને તો એમ થાય છે કે હું 2-4 વર્ષથી મારી મમ્મીને મળી જ નથી, એવું ફીલ થાય છે. મને જો જવા દો ને. જો બેટા, જ્યારે દીકરી પરણીને સાસરે આવે ને ત્યારે પિયરની માયા મૂકી દેવી પડે, તો એ સાસરાની થઈ શકે. અને આમને આમ મમ્મી પપ્પાની યાદ તો આવ્યા જ કરે, પણ એના ઘરે વાર તહેવાર હોય, પ્રસંગ હોય ત્યારે જઈએ તો આપણું માન પણ રહે. અત્યારે નથી જવું. તારા પપ્પાના ઘરે કંઈ પણ પ્રસંગ આવે ને ત્યારે હું તને 4 દી અગાઉ મોકલીશ. જુઓ બા મને ખબર છે કે તમે અત્યારે કેમ નથી જવા દેતા, આ સાતમ આઠમ આવે છે એટલે ને. સાતમ આઠમ આવે ને ત્યારે તું જજે ને, હું સામેથી મોકલીશ. ત્યારે હું નહીં જાઉં ને, મારે અત્યારે જવું છે. જીદ નહીં કર બેટા, હું તને જે કહું તે સાચી વાત છે. ગમે ત્યારે આપણે પિયર જઈએ ને તો એ સારું ન લાગે. હા બાપ તમારે છે ને આવી બધી શિખામણ આપવાની કોઈ જરૂર નથી. આ મારી લાઈફ છે, મારે શું કરવું ને શું નહીં એ મને ખબર છે. અરે પણ ધીરેથી બોલને, મને સંભળાય છે. હું તારી સાથે આટલી શાંતિથી વાત કરું છું અને તું છે કે ઉપાડો લઈને બેઠી છે, બસ પિયર જવું જ છે એટલે. હા તો મેં પણ આવીને શાંતિથી જ કીધું હતું ને કે બા હું મારા મમ્મીને મળવા જાઉં છું, પણ નહીં તમને તો આંખમાં ખૂંચે છે. આ જ્યારે હું મારા પિયર જાઉં ને ત્યારે તમને નથી ગમતું. તમારી દીકરી હોત તો સાસરે હોત ને તમને મળવાની જીદ કરીને બેઠી હોત તો. ના, એ દર મહિને નહીં, હજી તું ગયા મહિને 5 દિવસ રોકાઈને આવીને દર મહિને શું છે. હા વાર પ્રસંગ હોય તો હું તને સામેથી મોકલીશ. હા મારી લાઈફ છે, મારે શું કરવું ને શું નહીં એ તમારે વહીવટ કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં તમને શાંતિથી રહેવા મળે છે ને ત્યાં સુધી સારું છે. બસ કરને, આજુબાજુવાળા બધા સાંભળે છે, પછી મને કોઈ નહીં કહે, કહેશે તો તને કહેશે, મને કોઈ નહીં કહે. મને આજ વર્ષોથી બધા ઓળખે, પણ તારા માટે કહેશે કે આ કેવી વહુ આવી છે કે જો ઘરમાં કેવા રાડો પાડી પાડીને ઝઘડે છે. બરાબર છે, હા આજુબાજુવાળા બધાને ખબર છે કે આનું સાસુ કેવી માથાની છે. ના પાડું છું કે અહીંયા કાંઈ નથી થતું. એ તો ખબર જ છે. હા તમને છે ને બાર બધી પંચાયત બહુ જોઈએ છે. હવે એમના રસ્તે જતા હતા તો તમારે હાથ દેખાડવાની શું જરૂર હતી? હા જોવે છે, આ જો હજી જોવે. લીલાબેન કાંઈ નથી, અમે વાતો કરીએ છીએ. ખોટું બોલવાની પણ એક હદ હોય છે. જુઓ બા 100 વાતની એક વાત, હું તમને અહીંયા પૂછવા કે તમારી રજા લેવા માટે નથી આવી, હું તમને કહેવા આવી છું કે હું જાઉં છું મારા પિયર. બરાબર છે? હા તું તો હવે મારું સાંભળીશ જ નહીં, અને પછી તું એમ કહે છે કે ખોટું બોલે. આ લીલાબેન હજી ઊભા છે, મને અહીંથી દેખાય છે, જો રહ્યા. એ લીલાબેનના ઘરે પણ વહુ છે, જોઈ આવો જાઓ. એ એની વહુને હથેળીમાં રાખે છે હા. અને તમે પગના અંગૂઠામાં રાખો છો. ના, એના વહુને જ્યારે પિયર જવું હોય ને અને જો લીલાબેન ના પાડે ને તો એ બેસી જાય, એમ કે મમ્મી તમે કહેશો ને ત્યારે હું જઈશ. અને તું છે કે ઉપાડો લઈને બેઠી છે, બસ મારે પિયર જવું જ છે. હા તો મેં કીધું ને તમને કે લીલાબેનની વહુ ક્યારે એની વાત માને છે? જ્યારે લીલાબેન એમની વહુને હથેળીમાં રાખે ત્યારે ને. પણ નહીં, તમે આજ સુધી મને ક્યારે પ્રેમથી વાત કરી છે? આ જ્યારે હું મારા મમ્મીના ઘરે જવાનું કહું ને એટલે તમને તો ખૂચે ને ખૂચે. આ ઘરમાં તમારે કામ કરવું પડે. બેટા મને નથી ખૂટતું, ઉલટાની તું પિયર જાય તો મારે એક જણનું કામ ઓછું ને, ખાલી મારું ને મારા દીકરાનું રાંધવાનું હોય. હું શું કામ ના પાડું? પણ બેટા અત્યારે એ સમય નથી કે તું પિયર જાય. વાંધો નહીં, કઈ વાંધો નહીં, પણ મારે છે ને આ તમારી વાત નથી માનવાની. હું તમને તમારી રજા લેવા નથી આવી, હું જાઉં છું મારા પિયર. મસ્ત ધોવાઈ ગયા છે. હાલો હવે વિચારું છું કે હવે કંઈક બીજું કામ પકડું, સમય તો જાય. આમ ને આમ તો કેમ સમય જશે, આખો દિવસ નીકળી જાય હશે. વહુ હોય તો એની હાથે મગજમારી કરું એ નથી. હવે હું શું કરીશ? મમ્મી અરે વાહ, સારું કર્યું હેતલ, તું આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બેટા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું શું કહું છું તને, આ
અચાનક કેમ આવી? બસ આ તને મળવાનું મન થયું, નો અવાય. ના ના તો હું પાછી જતી રહું. ના 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 હવાય ને, આ તો પૂછ્યું તને કે અચાનક કેમ આવી, નહીતર તું ફોન કરે કે મમ્મી હું આવી રહી છું, આમ છે તેમ છે બધી વાત. પણ અચાનક આવી તો ક્યાં તારી બેનપણીને ત્યાં મળવા જવાની હતી? ના ના મમ્મી, હા તો અચાનક આવવાનું રીઝન એ હતું કે આજે હું મારી મમ્મીને સરપ્રાઈઝ આપું, પણ મારી મમ્મીને તો એવું કંઈ લાગ્યું જ નહીં. ના ના મને બહુ મજા આવી, તારી સરપ્રાઈઝ તો મને બહુ ગમી. વાહ 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 વાહ, બહુ સરસ. હો બેટા, ખોટા વખાણ કરવાની જરૂર નથી ગમતું તો ના પાડી દો ને મમ્મી. અરે શું કામ ન ગમે? તું આવે એ તો પહેલું ગમે. તું આવી તો ચાર ચાંદ લાગી ગયા બેટા ઘરમાં. જો આમ રોશની રોશની થઈ ગઈ. પણ મને એમ કે કુમાર કેમ છે? મજામાં? તારા સાસુ કેમ છે? બધા મજામાં છે, પણ ભાભી ક્યાં છે? ભાભી કાંઈ નહીં, ભાભી છે ને આજે તારા, એમને મેં પરાણે તારા ભાઈ ભાભીને ફરવા મોકલી દીધા. ફરવા મોકલી દીધા? હા. ક્યાં મોકલ્યા? અરે આ જો ને, લગ્ન થયા પછી એ લોકો બંને કશે ફરવા જ નથી નીકળ્યા. આમ કંઈ લાંબે નથી ગયા, આ શહેરમાં જ ગયા છે. પછી ડિનર કરશે ને પિક્ચર જોશે ને જે કરવું એ કરશે. પણ મેં કીધું આજે તો કોઈ પણ હિસાબે મેં છે ને શું કર્યું ખબર? આજે તારો ભાઈ ઓફિસે ગયો, પછી મેં કોલ કર્યો એની ઓફિસમાં કે મારી તબિયત બહુ ખરાબ છે, તાત્કાલિક તમે અશોકને ઘરે મોકલો. આઈડિયા દોડાવી અને પછી એ જેવો ઘરે આવ્યો એવા આ લોકોને ફરવા મોકલી દીધા. બહુ સરસ આઈડિયા છે આ તારી વહુને બગાડવાનો. વહુને બગાડવાનું? હા તો એમ જ થયું ને, તું જ તારી વહુને કહે છે કે જા બેટા મોજ કર. વાહ મમ્મી વાહ. હા તો એમાં શું થઈ ગયું? મારે તો જેવી તું એવી મારી દામિની. અરે એ આ ઘરમાં આવી છે, કેટલા સપના લઈને આવી હશે. એને પણ તો એમ હશે ને કે હરશે ફરશે, એના મનના બધા ઓરતા પૂરા કરશે. અને મને તો એટલી જ ખબર પડે છે કે જે અમે અમારા જમાનામાં નથી કર્યું ને એ બધું જ મારા દીકરા વહુ અને છોકરી જમાઈ કરે. બસ હા તું એકવાર છૂટ આપી દે ને આવી રીતના, પછી એને એમ થઈ જાય કે વાહ હા ઘરમાં તો મને કોઈ રોકટોક કરવા વાળું છે જ નહીં. અને મારી સાસુ સૌ બુદ્ધિ વગરની છે, એને તો કંઈ ખબર પડશે નહીં. અને એ આગળ જતાં કંઈક મોટા કાંડ કરે એની કરતાં છે ને આ તારે તારી વહુને કાબૂમાં રાખવી જોઈએ, મુઠ્ઠીમાં રાખવી જોઈએ. તને પૂછ્યા સિવાય એ પાણી પણ ના પીવી જોઈએ. વાહ, બહુ સરસ આઈડિયા છે. હા તારો બહુ જ સરસ આઈડિયા છે કે મને પૂછ્યા સિવાય મારી વહુ પાણી પણ ન પીવી જોઈએ. એવું તારી સાસુ તારી સાથે કરે છે? કરે જ છે ને. ઓહો હો હો ભારતીબેન, હા આ ગરીબની ગાય જેવા છે. તારી સાસુને હું સારી રીતે ઓળખું છું. હા એ તો મારી સાસુના બધા નાટકો છે મમ્મી. આ બધા સામે સારું બનવાના. બધા કાંઈ તારી જેમ ન હોય, ભોળા અને સાવ બુદ્ધિ વગરના. અચ્છા, એટલે હું બુદ્ધિ વગરની છું. હા જ તો વળી. હું મારી વહુને અત્યારે ફરવા મોકલું છું એ ખોટું કરું છું? ખોટું જ કરો જરાય છો. નહીં. તને ખબર છે આ મારા સાસુ હતા ને, એટલે કે તારા બા, જે મારા એટલે કે મને અને તારા પપ્પાને બંનેને હરવા ફરવા મોકલતા, કહેતા મંદિરે આંટો મારી આવજો. ને અમારા ટાઈમે તો એ હોટલ બોટલે હતી નહીં, તો છતાંય કહેતા બહાર છે ને કંઈક કટક બટક ખાતા આવજો, આવું કહેતા. એ તમારો જમાનો અલગ હતો. હા તમે મારા પપ્પા સાથે ફરવા જતા ને તો તમે પારકા પુરુષ સામે નજર ન નાખતા. અને આ જમાનો બહુ ખરાબ છે. અત્યારે તો નજર સે નજર મિલી નહીં ઓર પ્યાર હુઆ નહીં. પછી જો કે લગ્ન કરેલા હોય કે ના કરેલા હોય. ઓ એમ? હા અત્યારે તો બબ્બે છોકરાની માઓ હોય ને એ પણ ભાગી જાય છે. વાહ. તારે છે ને મમ્મી આ તું બહુ ખોટું કરે છે. હા તારે તારી વહુને આવી રીતના છૂટ આપવી જ ના જોઈએ. હું તો એમ કહું છું કે ફોન કરીને અત્યારે જ બોલાવી લે પાછા. ફોન આપું? ના 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 ના, શું કામ ફોન કરું? મેં મારી મરજીથી મારા વહુ અને દીકરાને મોકલ્યા છે. અને જો એક વાત કહું, માણસ છે ને કોઈ પણ સંબંધમાં વિશ્વાસથી તરી જાય ને તને એમ લાગતું હશે કે હું મારી વહુને છૂટ આપીને ભૂલ કરી રહી છું, તો એ ભૂલનો ભોગ હું બનીશ. તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તું સાસરીમાં પહોંચી ગઈ છે ને, હવે જલસા કર ને. જલસા કર તારી સાસરીમાં. આ પિયરની પંચાયત છોડી દેવાની. ભાભી શું કરે છે શું નહીં એ બધી ચિંતા નહીં કરવાની. દીકરી લગ્ન કરીને સાસરે જાય એટલે એને ફક્ત ને ફક્ત એની સાસરીનું જોવાનું હોય. ના ના સારું, મને શિખામણ આપી લીધી ને. પણ આ તો મને એમ થયું કે બિચારી મારી માં, કાલ સવારે મારી માને કોઈક 5 જણા કહી જાય ને એ મારાથી નહીં જોવાય. સમાજ કુટુંબ બધા શું કહેશે? હા મારી માએ અત્યારે મારા ભાભીશ્રીને છૂટ આપી છે. જોજો સમય આવશે ને ત્યારે તમે બહુ પછતાશો. સમય આવશે ત્યારે ને, કાંઈ વાંધો નહીં, જોયું જશે. હવે આવી છે તો મા દીકરીની ચા મૂક, આમ બેઠા બેઠા ભાષણ નહીં આપ અને આ બધા કામ છોડી દે. હા હેતલ, મને ખબર છે મારે મારી વહુને કેમ રાખવી. તું પહેલા છોકરા તો લાવ, પછી વાત કરજે વહુની. જા. સાચું નથી કહેવાતું કોઈને. ખરા છે, આ દીકરી છે મારી, પણ મને કે છે મારી વહુ વિરુદ્ધ. ચાલે જ નહીં.
વાહ ભાભી વાહ. આવી ગયા બેનબા? હા. મને મમ્મીએ કહ્યું કે તમે આવ્યા છો. હા, છે જ ને. હા, મારે તમારું એક કામ હતું. મારું કામ હતું તો બોલો ને, શું કામ હતું? ફરી આવ્યા તમે? મારા ભાઈને પાણીમાં ડુબાડી આવ્યા? બેનબા ક્યાંય ફરવા નહોતા ગયા, અને એમ પણ મારે તો જવું પણ નહોતું, પણ મમ્મી છે ને કેટલાય દિવસથી પાછળ પડી ગયા હતા. અશોકને બિચારાને આજે બહુ ફોર્સ કર્યો કે તારી પત્નીને ફરવા લઈ જા, તો બહાર આંટો મારવા ગયા હતા. હા હા હા, તમે મમ્મી સામે આટલા બધા સારા થવાનું નાટક કરો તો મમ્મી કહે જ ને, ઓબ્વિયસલી છે. સારા થવાનું નાટક? આ શું બોલો છો બેનબા તમે? હકીકત બોલું છું ભાભીશ્રી. હકીકત? બેનબા આપણે છે ને નિરાતે વાત કરીશું. હું છે ને થોડા વાસણ મૂકી દઉં. હા, તમારું બધું કામ મૂકી દો ને, તો મારે તમારું એક કામ છે. અત્યારે વાત કરવી જરૂરી છે? જરૂરી છે ને, મને ખબર છે કે આ તમે કામ કરી કરીને ઊંધા વળી જાઓ છો. પહેલાં તો તમે કેમ આવું બોલો છો? આટલી તમરીથી કેમ વાત કરો છો? હું તમારી ભાભી છું, જરાક માન સન્માન આપો. હા, તને અને માન સન્માન જરાય નહીં ભાભીશ્રી. હા, તો મારી મમ્મીને તમે તમારી મુઠ્ઠીમાં કરી લીધા છે, અને હવે મારા ભાઈને કરો છો ધીમે ધીમે. નહીં, તમારો ટાર્ગેટ હતો કા કે પેલા સાસુ માને ને પછી પતિશ્રીને, બરાબર ને? બોલો, શું કામ પડ્યું છે મારું બેનબા? જો આ આપણે જે ગામડાની જમીન છે ને, એમાં મારો પણ હક લાગે છે. તો મને શું કામ કહો છો? હા, તો તમારે આ વાત મમ્મીને કહેવાની છે કે જ્યારે પણ તમે આ મકાન અને ગામડાની જમીન ગમે ત્યારે ભાગલા પાડો ને, તો એમાં મારો પણ હક લાગે છે ને, મારે એ ભાગ જોઈએ છીએ. બેનબા ભાગલા પાડીએ ત્યારે ને? ના, ત્યારે નહીં ને, હું અહીંયા આવી છું તો ભાગલા પડાવવા જ આવી છું. તો તમારે ભાગ જોતો હોય તો તમારે જઈને વાત કરવી પડશે, એમાં હું શું કરી શકું? હા. તમારો ભાગ થતો હશે, પણ આ બધી વસ્તુથી મારે શું લેવા દેવા? આ તમારે તમારા ભાઈને અને મમ્મીને જોવાની હોય આ વાત. એટલે જ ને હું મમ્મીને આ વાત કરી દે, પણ મને આ વાતની જાણ થઈ કે મમ્મી તો હવે ભાભીની મુઠ્ઠીમાં છે, તો આપણે તો ભાભી પાસે જ જવાનું રહે ને. હા, તો આમાં હું શું કરી શકું? તમે એ જ કરી શકો. હું તમને કહું છું ને કે તમારે મમ્મીને કહેવાનું છે કે આ મિલકતનો ભાગ પાડે, અને 50% મને અને 50% ભાઈને, બંનેને સરખો ભાગ મળવો જોઈએ. પણ હું શું કામ વાત કરું? મારે કોઈ ભાગલા નથી પડાવવા, અને તમારે ભાગ જોતો હોય તો તમારે વાત કરવાની હોય ને. મેં છે ને કોઈને મુઠ્ઠીમાં નથી કર્યા, અને અચાનક આવીને તમે ભાગલાની વાત કરો છો. શું થયું છે તમને? બસ હે જ કે હું મારો હક લેવા આવી છું આ ઘરમાં. મારો હક લાગે છે આ ઘરમાં કાયદેસરનો. બેનબા દીકરીના લગ્ન થાય ને પછી બાપની કોઈ પણ વસ્તુ ઉપર દીકરીનો કોઈ અધિકાર નથી હોતો. મારે આવી શિખામણ નથી જોઈતી, સલાહ નથી જોઈતી. બરાબર? સલાહ નથી આપતી તમને, જે હકીકત છે એ કહી રહી છું. કાયદાકીય રીતે તમને ભાગ મળતો હશે તો તમે તમારી રીતે ભાગ લઈ લો ને. મળતો હશે નહીં, મળે જ છે, અને તમારે જ આ ભાગલા પડાવવાના છે, અને તમારે જ મને ભાગ આપવાનો છે. આઈ એમ સોરી બેનબા, તમારી આ વાતમાં હું કાંઈ મદદ નહીં કરી શકું. હું કોઈને કાંઈ નથી કહેવાની. હું મમ્મીને કોઈ વાત નહીં કરું કે જમીનના ભાગલા પાડે. હા, તમારે તો એટલું જ જોઈએ છે ને કે આ ઘર બસ તમારા એકલાનું જ રહે, પણ નહીં, એ વસ્તુ તો હું ક્યારેય નહીં બનવા દઉં, ભૂલી જજો. અને આ વાત તો તમારે જ કરવી પડશે જો આ ઘરમાં રહેવું હોય ને તો. નકર પછી હવે હું આવી ગઈ છું તો તમારું જીવવું છે ને ઝેર જેવું કરી નાખીશ. સમજ્યા તમે? એટલે શું કરશો તમે? હા, એ તો હું કરું ત્યારે જોઈ લેજો ને. કંઈ નહીં કરી શકો તમે, કારણ કે મમ્મી છે ને મને બહુ પ્રેમ કરે છે, બહુ સારી રીતે રાખે છે, અને તમારા ભાઈ પણ. એટલે તમારા કાવા દાવા છે ને અહીંયા નહીં ચાલે. હા, મમ્મીને નથી ખબર ને કે તમે આ બધું નાટક કરી રહ્યા છો. નાટક? તો તમે નાટક સમજો ને. મારે કોઈ નાટક કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. આ બધું તો અમારું જ થવાનું છે ને. આ તમે જ કહ્યું ને કે તમારા ભાઈનો ને તમારો બંનેનો સરખો અધિકાર છે, તો જ્યારે ભાગલા પડશે, ભાગલા પાડશો, તો એમાંથી 50% અશોકને મળવાનું છે ને, તો એ મારું જ થયું ને. જોઈ લેજો હું શું કરું ને શું નહીં. તમારે આ વાત નથી જ કરવાની ને, તો તમે પણ જોઈ લો. આ ઘરની બહાર ધક્કા મારીને ના કઢાવું ને, તો હું પણ હેતલ નહીં. દામિની, બોલો.
લે કેમ આવા મોટું પડી ગયેલું છે? શું ફરક પડે છે? શું ફરક પડે છે એટલે? હા, તમે મને એકવાર બહાર ફરવા શું લઈ ગયા? મારે તો 17 વાર સાંભળવાનું થયું. કેમ? કોઈ કાંઈ કીધું તને? હા, તમારી બેન આવી છે ને, એને મને કેટલી વાર સંભળાવી દીધું. હા, આવ્યા હતા અને આપણે ઘરે નહોતા એટલે મમ્મીને કેટલું બોલ્યા. અને પછી જ્યારે હું રસોડામાં કામ કરતી હતી ત્યાં આવીને મને પણ સંભળાવ્યું કે તમને તો રખડવાની ટેવ પડી ગઈ છે, તમે તો રખડું થઈ ગયા છો, મારા ભાઈના પૈસા બગાડો છો. અરે આ મારું ઘર છે, મારે જે કરવું એ કરી શકું છું. સાચી વાત છે. એનો ભાઈ સ્વભાવ જ એવો છે, સમજી તું. એટલે એનું છે ને કાંઈ કાને નહીં લેવાનું. હાલો સાંભળો, વાત ખાલી એટલી નથી. આ હેતલબેનના દિમાગમાં છે ને કંઈક ખીચડી પાકી રહી છે. ખીચડી પાકી રહી છે? કાંઈ સમજાણું નહીં. હા, હેતલબેન મારી વાત સાંભળ તું. એવું છે ને કાંઈ નહીં હોય, સમજી તું. એ તો એને જરીક વેલ્યુ થયું હોય છે કે આ બધાય ફરવા જાય. એનો સ્વભાવ નાની હતી ને ત્યારે એવો જ હતો. હું જેવી પેન લઉં ને એવી જ લેતી. ફરવાની વાત નથી, એમણે જે વાત કરી એ તમને કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે. કઈ વાત? હેતલબેન મને કહેતા હતા કે આપણી જે ગામડે જમીન છે ને એમાં અને આ મકાનમાં એમને ભાગ જોઈએ છે. તું છે ને આવી રમત કરમાં મારી યારે, સમજી? હાલ ખાવા. સિરિયસલી તમને એવું લાગે છે કે હું રમત કરું છું? એ જે હિસાબથી બોલતા હતા ને એ હિસાબથી લાગતું નહોતું કે મજાક કરતા હોય. હા, તું હાસું બોલશો પણ એને કહેવાય નહીં તું આ ઘરની દીકરી. હેતલબેન છે ને નક્કી કંઈક પ્લાનિંગ કરીને આવ્યા છે, કારણ કે એમને મને કહ્યું કે આ ઘરમાંથી અને જમીનમાંથી ભાગ તો હું લઈને જ રહીશ. મારો બરાબરનો કાયદેસર રીતે ભાગ લાગે છે અને એ ભાગ હું સામેથી નહીં લઉં. આ વાત છે ને તમારે મમ્મીને કરવાની છે કે તમે આ ઘરના ભાગલા પાડવા માંગો છો, એ જમીનના ભાગલા પાડવા માંગો છો. તારે એને કહી દેવાય ને હું વાત નહીં કરું એમ. હે? અને એના લગ્ન ત્યાં તઈ કેટલું એને હોનું આપ્યું? કાંઈ તાણ રહેવા દીધીશ? હે? ખબર છે મને કે આપણે એમને બહુ સાચવ્યા છે, પણ ખબર ને એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી. મેં એમને સમજાવ્યા કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે, પણ આઈ ડોન્ટ નો કે એ શું વિચારે છે, શું સમજે છે. એમણે મને ચોખ્ખું કહ્યું કે જો તમે આવું કામ નહીં કરો ને તો હું તમને આ ઘરમાં આખે નહીં રહેવા દઉં. બહુ કરી હો. હા, અત્યારે આવે નવો વિચાર એને ક્યાં આવે? પેલા તો લગ્ન થાય એટલે પેલા લાલ થાપા મારી દે એટલે પૂરું. એક ટુકડો પછી જમીનનો હોય કે મકાન હોય કે પૈસા હોય, કોઈ દીકરી ન માગતી. અને અત્યારે હવે આ મારી હગી બેન જ આવું કરે છે. હે? પણ એ શું કામ કરે છે એ વધારે મહત્વની વાત છે. એવું તો શું થયું કે અચાનક આવીને જમીન માગે છે અને એ પણ પોતે કબૂલ કરવા તૈયાર નથી. મારી પાસેથી એમને હું કહું ને એવી રીતે ભાગલા પડાવવા છે. આઈ મીન કે મારે બધાને વાત કરવાની કે તમે છે ને આ બંને ભાઈઓ કે તમે છે ને આ ભાઈ બહેનને પોતપોતાની જમીન એમને આપી દો એટલે આંખે હું ચડું. તારે કાંઈ વાત નથી કરવાની, સમજી? હું છે ને હું એની હારે વાત કરી લઈ. પણ હેતલબેને જે કહ્યું તે કે હું તમને બરાબર જીવવા નહીં દઉં, હક નહીં લેવા દો, આ ઘરમાંથી બહાર કઢાવીશ, એનું શું? એને હું કહી દઈશ ને કે તારથી તાર ભાભીને આવું કહેવાય જ હું કામ? હે? જો એમની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. એ બહુ શાતિર દિમાગના છે, કંઈક સમજી વિચારીને જ આવ્યા હશે ને. એમને આમ તો એટલી બધી વાત નહીં કરી નાખી હોય. એક કામ કરો, તમે છે ને દેવાંગકુમાર સાથે વાત કરો. હા, હું એને ફોન કરું ને એટલે હારી પેટની એને સમજાઈ દે, સમજી? અને આ એ થોડાક દી અહીંયા આવે છે, તારે એમ ન કહેવાય થોડાક દી હું ડાયટું ભલે મારી બેન રહી તોય હવે તો હું કેવું હવે એને. તમારે જે કેવું એ કરો. એક તો છે ને મારી તબિયત ઓલરેડી બહુ ખરાબ છે. મમ્મી. હા બોલ, શું છે? કંઈ કામ છે? હા, કામ છે. અરે પણ થયું શું? કે તો ખરી તો ખબર પડે. શું થાય? હા, એની માના ઘરે એની દીકરી ભૂખી રહે છે, ચાલે નહીં? તમારે તો બધું ચાલશે, બરાબર ને? રસોડાને તાળા માર્યા છે? થાળા નથી માર્યા, પણ આ ઘર છે ને બીજાની હાથમાં આવી ગયું છે, બીજાની મુઠ્ઠીમાં થઈ ગયું છે. હવે આ ઘર મારું નથી, મારો ભાઈ મારો નથી, મારી મા મારી નથી, અને ભાભી તો પારકી હતી જ તે. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. તને કંઈ થઈ ગયું છે?
હા વાતમાં કંઈ ન હોય તો બસ હા ઓડિયો ગોડિયો કા ભાભી પર કા મા પર કા ભાઈ પર. અરે તારી ભાભી જેવી ભાભી છે ને 100 જન્મમાંય ન મળે. અને તે એવા પુણ્ય કર્યા છે ને કે મને બહુ સારી મળી ને તને ભાભી સારી મળી છે. ના ના, મેં એવા પુણ્ય નહીં, મેં એવા પાપ કર્યા છે કે મારી ભાભી પાસે હું પ્રેમથી જમવાનું માંગુ ને તો પણ એ મને કહી દે છે કે આ 2-3 દિવસે બાપના ઘરે આવો છો, શરમ નથી આવતી તમને? એવું દામિની વહુએ તમને કહ્યું એમ? હા, અને કીધું કે આ હવે તમારા બાપનું ઘર નથી, મારા બાપનું ઘર છે. અચ્છા, એવું દામિની વહુએ કહ્યું કે મારા બાપનું ઘર છે, તમારા બાપનું ઘર નથી. આ જો હેતલ, તું મારી દીકરી ભલે રહી પણ આ વાત પર હું વિશ્વાસ ન કરું કે જે વ્યક્તિ મારી સામે નથી બોલતી એ તારી સામે કઈ રીતે બોલે. વાહ મમ્મી વાહ, મતલબ કે તને તારી સગી પેટની જણી છોકરી ઉપર વિશ્વાસ તો છે જ નહીં, પારકી કાલની આવેલી પેલી દામિની ઉપર તને વિશ્વાસ છે? એ તારી ભાભી છે. ભાભી હોય ને તો ઘરે ગઈ, બાકી આવી ભાભી છે ને દુનિયામાં મેં ક્યારેય નથી જોઈ. બધાને ભાભી હોય જ તે, અને બધાની વચ્ચે નણંદ ભાભીની વચ્ચે અનબન હોય જ તે, પણ આવી તો મેં ક્યારેય નથી જોઈ. એટલે વાંધો નહીં, તું કહેવા શું માંગે છે? દામિની વહુએ તારી સાથે એવો કયો વ્યવહાર કર્યો કે જેથી તને ખોટું લાગ્યું કે દામિની વહુએ તારી સાથે ખરાબ કર્યું છે? હે જ ખોટું લાગ્યું. મારું માનું ઘર હોવા છતાં પણ એણે મને કહી દીધું કે તમે તમારી માના ઘરે જ પડ્યા રહો છો, શરમ લાજ છે કે નહીં? અને મને આ ઘરમાં જમવાની પણ ના પાડી કે આ બાપના રોટલા તોડો છો. તમારા સાસરિયામાંથી લઈને નથી આવ્યા તમે. શું? તો એ છું એ બધું એના આણામાં લઈને આવી છે. હા, જો મને હજી પણ વિશ્વાસ નથી બેસતો. નો જ બેસે ને મમ્મી, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આજ પછી ક્યારે હું આ ઘરમાં નહીં આવું. આ ઘરમાં તો બસ મારી બેઇજ્જતી જ કરાવવા આવવાનું ને મારે. એક મિનિટ હેતલ, તું આવી એ દિવસથી જોઉં છું કે મગજમારી કરે છે અને તને એમ લાગતું હોય ને કે દામિની વહુ તને સરખું જમવાનું નથી આપતી, તું કે છે બનાવીને નથી આપતી, તો હું અત્યારે જઈને દામિની વહુને વાત કરીશ. શું કરવા કેવું જોઈએ? એને પણ ખબર પડવી જોઈએ ને કે એની નણંદબા આવ્યા છે, સાચવવા જોઈએ. આ ઘર તારા બાપનું પણ છે ને, તો તું તારા પિયરમાં આવીને કામ નથી કરી શકતી? હા, તારા ભાભીના ભરોસે રહે છે. અરે તારા ભાભીને આવીએ તો 2 વર્ષ થયા, એ પહેલા તું અહીંયા આ ઘરમાં 22 વર્ષ મોટી થઈ, તને એ નથી દેખાતું? હો ભાભી આવી તો આ ઘર એના બાપનું. જો હેતલ, તમે જેવું આપશો એવું જ તમને મળશે. વાહ, મારું તો છોડો ને, ચલો ઇટ્સ ઓકે, લેટ ગો કરો. પણ તમારું જે બોલી છે ને કે આ ઘરમાં જેથી મારો હાલ છે ને તે દિવસે હું તારી માને અને તને ધક્કા મારીને બહાર ના કાઢું ન તો કહેજે. અચ્છા, આવું બોલ્યા દામિની વહુ? હા, તો અત્યારે જ જવું પડશે મારે દામિની વહુ પાસે અને કહેવું પડશે કે આ ઘરમાં હું તમને વહુ નહીં પણ દીકરી બનાવીને લાવી છું અને દીકરી જ બનાવીને રાખી રહી છું. છતાંય જો તમને એમ લાગતું હોય કે તમે આ ઘરમાં પારકા અને મારી દીકરી આવે ન ગમતું હોય તો આનો મારી પાસે ઈલાજ છે અને હું ઈલાજ કરી શકું એમ છું, ખબર છે ને? મેં તને કીધું હતું ને મમ્મી કે આ બધું નાટક છે એનું. સારું થવાની કોશિશ કરતી હતી, સારું બનતી હતી, દેખી જેથી કરીને તમારી નજરમાં ઊંચી બને અને હું નીચી. બસ આજે જોઈ લીધું મેં એનું અસલી રૂપ. કંઈ વાંધો નહીં, તને તારી દીકરી ઉપર વિશ્વાસ નથી ને? સારું, હું ભલે મરી જાઉં, બસ તું તારી વહુને જ રાખજે. બરાબર છે. તને એમ લાગે છે કે મને તારી પર વિશ્વાસ નથી અને તને એમ લાગે છે કે હું તારી સાથે અન્યાય કરી રહી છું, તો વાંધો નહીં, હું હમણાં જ દામિની વહુ પાસે જાઉં છું અને આ બધી જ ખરી ખોટી કરું છું. અને તું 2-5 દિવસ રહેવા આવી છે ને તો આ ઝઘડા કરાવવાનું બંધ કરી દેજે. હા, હું વાત કરું છું હમણાં દામિની વહુ પાસે જઈને, એટલે મને ખબર પડી જાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બરાબર? આ ખોટી મગજમારીને ખોટી બહેસ કરવાની કોઈ જરૂર નથી. અને બીજી એક વસ્તુ, આ ઘરની અંદર તાળા નથી માર્યા, તને પણ રસોઈ બનાવતા આવડે છે. કદાચ તારી ભાભી બહાર ગઈ હોય ને તો તું બનાવી શકે છે. બરાબર? મહેમાન બનીને આવવાની કોઈ જરૂર નથી મારા ઘરમાં. મમ્મી, દામિની વહુ, હા હું શું સાંભળું છું? હા હું શું સાંભળું છું જે મારે ક્યારેય ના સાંભળવું જોઈએ એવી વસ્તુ હું તમારી પાસેથી મને મારા ઘરમાં કોઈ મગજમારી નથી જોઈતી. તમને ખબર છે કે તમે જે દિવસથી પરણીને આવ્યા ક્યારેય મેં તમારી પાસે સાસુપણું કર્યું જ નથી. હંમેશા તમને સાચવીને રાખ્યા, મારી દીકરી બનાવીને રાખ્યા. આ ઘરની વહુ તરીકે ક્યારેય તમને મેં ટ્રીટ કર્યા જ નથી. તો છતાંય તમે આ વસ્તુ શું કામ કરો છો? શું કર્યું છે? અને ગેસ તો બધા બંધ છે તો પણ તમે શું કામ એટલે ઉકળો છો? અચ્છા, આ વાત તમને મજાક લાગે છે?
હું જે કંઈ પણ કહી રહી છું એ વાત તમને મજાકમાં જાય છે? જુઓ દામિની બહુ, તમને ચોખ્ખા અને ચટ શબ્દમાં કહી દઉં. હા, તમે ગઈકાલે હેતલને શું કહ્યું? એમ કહ્યું કે તમારે જમવાનું જમવું હોય તો જાતે બનાવી દો, ભગવાને તમને 2 હાથ આપ્યા છે, હું થાકીને આવી છું. અરે તમને ફરવા હરવાની છૂટ આપી, તમને મન ફાવે એ રીતે કરવાની છૂટ, તો તમે આવું મારી સાથે શું કામ કરો છો? અને મારી દીકરી જે તમારી નણંદ છે એની સાથે આ વસ્તુ કરી રહ્યા છો? મમ્મી, મેં એવું કંઈ નથી કર્યું. અને જો કદાચ મેં એવું કહ્યું હોય ને કે તમે જાતે બનાવી લો, તો એનું પણ કોઈ કારણ હશે. મેં રસોઈ બનાવી નાખી હતી અને બેનબા ના પાડતા હતા કે એ રસોઈ એમને નથી ખાવી, તો રાતના 10 વાગે હું બીજી કઈ રસોઈ બનાવું મમ્મી? હા, આખો દિવસ તો એટલું કામ હોય છે ને, એટલે મેં કહ્યું હતું કે આ બનાવ્યું છે ને આ તમે ખાવ જ છો. પણ બેનબા ખબર નહીં હાથે કરીને હમણાંથી આડોડાઈ કરે છે. તમને સાચે એવું લાગે છે મમ્મી કે મેં એવું કંઈ કર્યું હશે? મને એટલી ખબર પડે છે દામિની વહુ કે મને ઘરમાં કકડાટ નથી જોઈતો. મને એટલી ખબર પડે છે કે ઘરમાં બધા સંપીને રહે, હળીમળીને રહે, કોઈ મગજમારી ન કરે. આ વસ્તુ જોઈએ છે મને, આવી બીજી કોઈ વસ્તુ નથી જોઈતી. અને 100 વાતની એક વાત, જુઓ તમે વહુ છો, એ દીકરી છે, એ ઘરે ક્યારેક આવે છે તો તમારે એવું સંભળાવવાની ક્યાં જરૂર હતી કે આ તમારા બાપનું ઘર નથી, મારા બાપનું ઘર છે? મમ્મી, હું એવું કંઈ નથી બોલી. આ બેનબા તમને શું કહી રહ્યા છે? મમ્મી, તમે મને પણ સારી રીતે ઓળખો છો અને તમારી દીકરીને પણ, અને તમને સારી રીતે ખબર છે કે કોણ શું બોલી શકે ને શું નહીં. તો પછી આ બહેસનો કોઈ મતલબ જ નથી. ના ના, બહેસ એટલા માટે નથી કરતી, પણ હેતલ 10-15 દિવસ માટે રહેવા આવી છે, આ ઘરમાં છે, તો તમારે આ વ્યવહાર ન કરવો જોઈએ. શું થયું તમને? ખાય જ નહીં. મમ્મી, તમે એટલો ગુસ્સો કરશો ને મેં ક્યારે વિચાર્યું પણ નહોતું. હું તો તમને ગુડ ન્યૂઝ આપવાની હતી. ગુડ ન્યૂઝ? કેવી ગુડ ન્યૂઝ? હું અને અશોક અને હોસ્પિટલ ગયા હતા. હા? ત્યાં ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે મારે 3જો મહિનો જઈ રહ્યો છે. હું ખુશીથી આ સમાચાર આપવા માંગતી હતી. શું તમને પ્રેગ્નન્સી છે? એટલે તમે હું માં? અરે વાહ, મારા અશોકનું બાળક આવવાનું. તો પહેલાં કહેવાય ને. સોરી તમારે પહેલાં કહેવાય ને મને. મમ્મી, તમે કહેવાનો મોકો આપ્યો, આવીને કેટલા ઉકળતા હતા. મેં તો વિચાર્યું હતું કે કંઈક શીરો બીરો બનાવીશ ને પછી તમને વાત કરીશ. ભૂલ થઈ ગઈ મારાથી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર નહોતી કે તમે પ્રેગ્નેન્ટ છો. આઈ એમ સોરી તમારી ભાષામાં. અને મારી વાત સાંભળો, હવે છે ને તમે તમારું પૂરતું ધ્યાન રાખજો. શું કહ્યું ડૉક્ટરે? એ તો કહો. હા, ડૉક્ટરે કહ્યું છે કે થોડી કોમ્પ્લિકેશન્સ છે, ધ્યાન રાખીશું. એટલે કે થોડી અડચણ આવી શકે એમ છે. અડચણ? ડિલિવરીમાં. હા, પણ ધ્યાન રાખીશું, સમયસર હું આરામ લઈશ ને તો એવું કંઈ નહીં થાય. એમ? તો તું ચિંતા નહીં કરતી. જો આ 10-15 દિવસ છે ને હેતલ અહીંયા જ રોકાવાની છે, તો થોડો તું આરામ કરજે, થોડો એ આરામ કરશે, થોડો હું આરામ કરીશ, અને બધા હળીમળીને કામ કરીશું. પણ જો મારી વાત સાંભળી લો, આ બાબતમાં એટલે કે તમે આ બધી વાતમાંથી બચવા માટે ખોટું નથી બોલતા ને? શું મમ્મી, તમે પણ એક કામ કરો. મારા સમ? તમારા સમ? હા, જમણા હાથે સાચા સમ ખાધા હશે. તો ડૉક્ટરે બીજું કંઈ કહ્યું કે નહીં? આમ મમ્મી, ડૉક્ટરે કહ્યું છે કે 3જો મહિનો જાય છે અને સ્ટાર્ટિંગના 3 મહિના હોય છે ને એ બહુ જ નાજુક હોય છે. વધારે ચડ ઉતર નથી કરવાની, વધારે ઊભા રહીને એવું કામ પણ નથી કરવાનું, અને વધારે બેસવું પડે ને એવું કામ પણ નથી કરવાનું. 3 મહિના કરવાનું શું છે? કામ કરવાનું, પણ ઓછું. આઈ મીન કે કામ કરી શકું છું પણ વધારે ચડ ઉતર ના કરી શકું, વધારે ચાલી ના શકું. આ 3 મહિના જતા રહે ને પછી બધું કામ કરવાનું. એ સારું, ચાલો તમે આરામ કરો. ચાલો. હા, હમણાં આરામ જ કરવાનો હોય. એટલે એ દેવાંગ, ઉપર આવ. હા, આવું છું. જલ્દી આવ, કામ છે. હા, હવે શાંતિ રાખો ને. શું કામ છે? અહીંયા આવ. અરે બોલો. આ શું તમે બૂમો પાડીને સોસાયટી વચ્ચે બોલાવો છો અહીંયા? કેમ સોસાયટી વચ્ચે બોલાવો છો? એટલે એક તો તું કહીને તો જતો નથી, બસ જ્યારે હોય ત્યારે એમ જ જતા રહેવાનું. એમાં કહીને શું જવાનું હોય? ખબર તો છે તમને કે આખો દિવસ આટા મારવા સિવાય બીજું કંઈ કામકાજ છે નહીં મારી પાસે. તો રખડવા જાવ તો તમારે શાંતિ, આ ઘરનું કામકાજ થઈ જાય થોડું ઘણું. કામકાજ નહીં, પણ એના કરતાં કામ કરતો હોય તો 2 પૈસા ઘરમાં લાવે કે ન લાવે, કે બસ ઓલા આવારાની જેમ રખડ્યા જ કરવાનું? આવશે બધું શાંતિથી આવશે બા, તમે જરાય ચિંતા ના કરો.
અને આમે તે કોઈ સારું કામ થવા જઈ રહ્યું હોય ને તો સમય માગે, મહેનત કરું છું. અને સારું કામ કરવા માટે મહેનત કરવી પડે. ઘરમાં પડ્યા ને દર દોસ્તારો હારે રખડવાથી કંઈ કામ નહીં થઈ જાય. એ બધું છોડ, તારે કામ કરવું હોય તો કર, ન કરવું હોય તો રખડ્યા કર. પણ આ ઓલી પિયર ગઈ છે એને તો બોલાવ, બહુ દિવસ થઈ ગયા હવે. ક્યાં બહુ દિવસ થયા છે, હજી તો ગઈ છે. એણે ત્યાં જઈને પોતાનું કામ શરૂ કર્યું હશે, શાંતિથી કામ કરવા દો ને એને. એટલે કામ શરૂ કર્યું હશે એટલે ઈ શું કામ કરવા ગઈ છે? મતલબ કે કઈ નહીં, આ એમની મમ્મીના ઘરે આ બધું કંઈક પાપડ ને એવું બધું વણવાનું હતું ને, તો એ બધું કામકાજ શરૂ થયું હશે. સિઝન આવી છે હજી, એટલે સિઝન પ્રમાણે બધું કામકાજ પતે પછી આવતી રહેશે. અહીંયાના કામ પડતા મૂકીને અને આ ઘરના કામ બધા મારા પર નાખીને એ ત્યાં પિયર કામ કરાવવા ગઈ. અરે હવે તમારી વહુ છે અને આમ પણ જવું જરૂરી હતું તો ભલે ને ગઈ. મારા માટે જ ગઈ છે, મારા માટે. હા, જરાય ચિંતા ના કરો. એટલે તારા માટે ગઈ છે એટલે કામ ધંધો ગોતવા ગઈ છે? અરે તારો કામ ધંધો તારે ગોતવાનો હોય, વહુ પર ન છોડાય. અને એ બધું છોડ. હજી આ 7મ 8મ માથા પર આવે છે તો એને ઘરે નહીં રહેવાનું? ના, કારણ કે હું જ બહાર રહેવાનો છું ને હવેથી, એટલે તમે એની જરાય ચિંતા ના કરો. 7મ 8મ આવે છે ને બધી વ્યવસ્થા કરી નાખી છે. જુઓ તમારે હવે તો પૈસા જ હશે ઘરમાં. તું એની વાત જવા દે, હું તારા પૈસાની વાત નથી કરતી. તો 7મ 8મ ઉપર બધું બનાવવાનું હોય તો પછી એને રહેવાનું હોય, મંદિરે પૂજા કરવા જવાનું હોય. આ બધાની વહુ જો અત્યારે ઘરે છે, એક આપણી જ બહાર રખડતી હોય. તૈયાર લઈ આવશું બા. તમારે ખાવા પીવાની ચિંતા છે ને, તૈયાર લાવશું. શીતળા 7મમાં ઘરે બનાવેલું ઠંડુ ખાવાનું હોય, બહારથી લાવવાનું હોય ને તો કોઈ 7મ કરે નહીં. ઠીક છે, હવે કરશું કંઈક. હમણાં તો એ ત્યાં છે ને ત્યાં રહેવા દો, હું ફોન કરીને વાત કરી લઈશ અને સમય થશે એટલે આવી જશે બસ. અરે આખી શેરીમાં આપણી વહુની વાત થાય છે કે આ કોઈ દી ઘરે ન હોય, થોડા દિવસે પિયર જતી રહી છે. અચ્છા, શાંતિથી વાત કરી શકીએ આપણે. મા દીકરો કઈ ઝઘડતા નથી અને આજુબાજુ વાળા બધા જુએ છે મને, તો જરાક આપણી પર્સનાલિટીને વેલ્યુ જળવાઈ રહે એવું કંઈક બોલો ને શાંતિથી. હવે પર્સનાલિટીની ક્યાં કરે તું? એ આપણા ઘરમાં રહેવી જોઈએ. અત્યારે આ બધા જોવે ને એટલે મને કહે કે કા તમારી વહુ ઘરે નથી. શું જવાબ દેવો દર વખતે મારે? કહેવાનું પિયરમાં મળવા ગઈ છે, એના મમ્મી બીમાર છે એટલે સાજા થશે ત્યારે આવી જશે. છે ને આ બધાને ખબર પડે છે કે દર 5 દિવસે પિયર જવાનું ન હોય, ખબર કાઢવા માટે. એવી રીતે એની માં માંદી નથી. હા, હું તમારા બધા સવાલોના જવાબ આપી શકું એમ નથી બા. મને ખબર છે એક જવાબ આપીશ ને તો એની પાછળથી 5 સવાલ તમે ઊભા કરશો. એટલે સોરી, મારે જવું છે, બહાર જવું. કામ ધંધો ગોતવા જાય ને તો કંઈક સારું 2 પૈસા ઘરમાં આવશે. આમ ને આમ રખડ્યા કરીશ ને ઓલા તારા દર દોસ્તારો હારે તો કાંઈ તારું વળવાનું નથી. 7મ 8મમાં કામ ધંધો જ મળ્યો છે. હમણાં મસ્ત જુગાર રમવા બેસી જાય છે એટલે જોજો પૈસા રમવા જશે કા? અરે તું જાતો ખરો અને પૈસા તો લે. ટાંટિયા ભાંગી ન નાખું તો કેજે. વાહ, બસ આજ કામ કરો તમે, એમ કરો. લે હેતલ, તું અચાનક આવતી રહી? અરે બેબી, તારે મને ફોન તો કરવો જોઈએ ને કે તું આવવાની છે. મને થયું કે મારા દેવાંગને સરપ્રાઈઝ આપું, પણ નહીં, મારા દેવાંગને તો મારી આટલી પણ યાદ નથી આવતી. ધીમે જરા ધીમે બોલ. બા ઘરે છે? આ તો ઘરે નથી પણ આજુબાજુ વાળા તો ઘરે હશે ને. બહાર ઊભા છીએ આપણે, લોકો સમજશે કે આ આવી નથી ને ઝઘડો ચાલુ કર્યો નથી. વાહ, સારું છે કે બા ઘરે નથી. આ બા ઘરે હોત ને તો છે ને રાંધણ ચટણી પૂરી બનાવડાવીને મોકલત તને તારા પિયરમાં. એટલે તમને એણે એવું કીધું? અરે કેટલું કીધું છે ને કેટલું સંભળાવ્યું છે. આ બધું તને કહેતો નહોતો, બાકી મને શું કહેતા હતા ખબર છે? શું? અરે રાંધણ ચટણી પૂરી રાંધવા માટે એને ઘરે આવવું જ પડે, નકર તો 7મ 8મ સારી જાય જ નહીં. છો દેવાંગ, થેન્ક યુ સો મચ મારી સાઈડ લેવા માટે. નકર આ બા તો છે ને મને પૂરીઓ અને થેપલા કરીને તોડાવી નાખત. ટેન્શન નહીં લે, મેં કહ્યું ને બકા, આઈ એમ વિથ યુ. યસ, ઓકે, યુ નો. હા, આઈ નો. મને આવડે છે, ઇંગ્લિશ આવડે છે, સારું છે. મોબાઈલ ફોનમાંથી જોઈ જઈને શીખતો જાઉં છું. પણ જો મારી વાત સાંભળ. શું? આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું છે? હા, તમે કીધું હતું ને એ રીતનું જ પ્લાનિંગ કર્યો છે મેં. અરે ખરી છે આ તું. હું તને મલ્લિંગા સમજતો હતો પણ તું શિખર ધવન નીકળી. દેવાંગ, અરે આમ બોલ ને એવી રીતે ગા કરવાનો હોય કે સામે વાળો ક્લીન બોલ. અરે આટલું ના કરી શકે? હા, તારા ઘરના લોકો પાસેથી આટલું કામ ના કઢાવી શકે? વાત તો થાય દેવાંગ, આ કોક પાસેથી કઢાવવું ને કઈ નાની મના ખેલ નથી. હે પણ મારી ભાભી, મારી માં અને મારો ભાઈ, આ ત્રણેયને ઉલ્લુ બનાવવાના છે. આ તો શું થાય?
આટલી પ્રોપર્ટી મારી પાસે નથી ગાંડી. જો મારા ભાઈની પાસે હોત ને તો મેં તો તને કહ્યું જ છે, ખૂન કરાવડાવી નાખું. પણ તું છોડ, મને નથી લાગતું કે તારા બસની વાત હોય. દેવાંગ મારી વાત તો સાંભળો. મિશન ઇમ્પોસિબલ ફિલ્મ જોયું છે ને એની જેવું છે. પ્લાનિંગ તો સાંભળો મારો. જો હવે શું પ્લાનિંગ સાંભળે? આમાં કઈ હશે જ નહીં. તું સાંભળો. એમ જ કહેવાની હોઈશ કે આ નથી માનતું ને પેલું નથી માનતું ને એ જ હશે. સાંભળશો કે નહીં સાંભળો? હા બોલ, શું કેવું છે બોલ. વાત જાણે એમ છે કે તમે કીધું હતું ને મેં ભાભી સાથે પ્રેમથી વાત કરી, હા. પણ નહીં, ભાભીને તો પ્રેમની પરિભાષા આવડતી જ નથી. પણ તને આવડે છે કે નહીં? હા, આ કેટ કેટલું સંભળાવ્યું છે, કેટ કેટલું સમજાવ્યું છે કે આંગળી સીધી હોય ને ઘી ના નીકળે તો આંગળી વાકી કરવાની. ગમે એમ કરીને ઢાંકણું તોડીને આપણે ઘી કાઢવાનું છે. તોડી નાખ્યું ને. મમ્મી અને ભાભી વચ્ચે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દીધું. વેરી ગુડ, શાબાશ, વેલ ડન, ગ્રેટ. મને લાગે છે આ વખતનો વર્લ્ડ કપ તો તું જીતી છે. થેન્ક યુ ડાર્લિંગ. બટ જો યસ, બોલ. હા, મમ્મી અને ભાભી વચ્ચે એવો ઝઘડો થાય છે ને, એવો ઝઘડો થાય ને કે દે ધના ધન. અરે હું હજી તો પહેરી એવો બેઠી. ઝઘડો થવો જોઈએ, એવો ઝઘડો થવો જોઈએ કે દે ધનાધન નહીં, ભાગ મિલકા ભાગ દેખાઈ જાય. જો છે ને, હા, સાચું હોય કે ખોટું હોય ખબર નથી. શું? ભાભી પ્રેગ્નેન્ટ છે. સાંભળો, એમનો બીજો ત્રીજો મહિનો જતો હશે અત્યારે. એટલે ભાભી પ્રેગ્નેન્ટ છે ને છતાં પણ મમ્મી એમને ત્રાસ આપે છે. મમ્મી એમની પાસે બધું જ કામ કરાવડાવે છે. નાટક. 1001% નાટક છે. એ તો મને પણ ખબર છે. કારણ કે તારી ભાભી છે ને હોશિયાર છે. મેં તને કહ્યું હતું ને, સૌથી પહેલા રસ્તામાંથી દૂર કરવા માટે એક જ કાંટો છે અને એ છે તારી ભાભી. ચાલાક લોમડી છે ઈ. અરે લોમડી નથી, છીપકલી છે. એક વાર જે જગ્યાએ બેઠી ત્યાં બેઠી, પછી કઈ ઉખડે નહીં. જોજે, સાચી વાત. હા, ગમે એમ કરીને તને છે ને ફીણ આવી જશે. હા, તું તારી છીપકલી જેવી ભાભીને તારા રસ્તામાંથી દૂર કરે ને એમાં. હા, ગમે તે થઈ જાય ને, હું એ જમીનમાં અને મકાનમાં તો ભાગ લઈને જ રહીશ. બરાબર ભલે. છે. પછી એ લોકોનો જીવ લેવા પડે ને તો પણ હું જરાય નહીં અચકાઉં. શાબાશ, વાહ. હવે મને ગર્વ થાય છે કે મેં તને જે ટ્રેનિંગ આપી છે ને બરાબર આપી છે. હે ને? બસ હવે તો તું જીતીને આવ. તારા માટે સન્માનની તૈયારીઓ કરી રાખીશ. અને બીજી વાર તું આવીશ ને તો આમ છુપાતી નહીં, અહીંયા ફૂલો પાથરી દઈશ, ફૂલો. હા, તારું સ્વાગત થશે, ડીજે બેન્ડ વાજા બધું જ. પણ જા અત્યારમાં તું જા, બા આવે પેલા નીકળ અહીંયાથી, જા. હા તો બસ. આવતા જશે, જા જા, બધું પછી જા 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 Bye. જા, આવજે, બાય, થેન્ક યુ. તોડી તેડીને અઠ્ઠું હતું, આગળ શું હતું? મને લાગે છે કે આ દામિની વહુવાળી વાત હેતલને કરીશ ને એટલે હેતલ પણ ખુશ થશે. એને પણ એમ થશે કે એને ફોઈ કહેવાવાળો ભત્રીજો કે ભત્રીજી આવશે. હવે જો હેતલ છે ને આ 15 દિવસ રોકાવા આવી છે ને એની જગ્યાએ મહિનો રોકાવાનું કહેશે. કારણ કે નાનો ભત્રીજો કે ભત્રીજી કોને ન ગમે? હેતલ, બેટા હેતલ. બોલો મમ્મી, શું કામ છે? કામ એ છે બેટા કે જો હું અત્યારે તે કીધું ને એ પ્રમાણે તારા ભાભીને ખીજવાવા ગઈ. મેં બધું કહ્યું તો મને કહે છે કે મમ્મી મેં એવું કાંઈ કીધું જ નથી. અને હેતલબેનને જો કદાચ ભૂલથી કહેવાઈ ગયું હોય ને તો હું માફી માંગી લઈશ. ત્યાં સુધીનું તારી ભાભીએ કીધું. પણ આ બધી વાતને પડતી મૂકીને મારે તને મહત્વની વાત કરવાની છે. મહત્વની વાત શું છે? હવે નહીં માને ને તું? વાત કહેશો તો માનીશ ને. લે બોલ. અરે મહત્વની વાત એ છે બેટા કે આ તારા ભાભી છે કે નહીં? હમ, દામિની ભાભી છે તારા એકના એક ભાભી છે. અને તું છે, હમ. તું ફઈ બનવાની છે. હાઉ તમને કોણે કીધું? લે, કોણ કહેવાનું? તારા ભાભી જ કે ને, બીજું કોણ કે મને? હા, આ ભાભી તો કહે જ ને, કારણ કે ભાભીને આ ઘરમાં કામ નથી કરવું એટલે ભાભી છે ને નાટકો ગોતે છે. આ બધા નાટકો કરે છે. અરે હું નથી. તું કેવી વાત કરે છે? અરે હું એને કહેવા ગઈ ને ત્યારે એને મને કહ્યું કે મમ્મી મેં એવું આજ સુધી હેતલબેન સાથે વ્યવહાર નથી કર્યો. છતાં હેતલબેનને એમ લાગતું હોય કે મેં એમની સાથે એવો વ્યવહાર કર્યો છે તો હું એમની માફી માંગી લે. અને પછી મને લાગ્યું કે એની તબિયત થોડી વીક છે એટલે મેં પૂછ્યું કે દામિની વહુ શું થયું? જે હોય એ કહો. એટલે એમને મને આ ખુશ ખબર આપી. હે અને અશોક આજે જ ગયા હતા સવારે હોસ્પિટલ અને હોસ્પિટલથી આવ્યા મને કે મારે ખુશ ખબર તમને શીરા સાથે કેવી હતી. પણ કઈ રીતે કહું? હવે તમે મારી ઉપર તૂટી પડ્યા છો તો આમ જ કહી દીધું. બરાબર છે તમારી વાત. આ ચોર ક્યારે એમ કે હા મેં જ ચોરી કરી છે? એમ ભાભી તો તમને એમ તો ના કહી શકે ને કે મમ્મી આ બધા મારા નાટકો છે. અને મમ્મી તું છે ને, મારે તો તને શું કહેવું, મારી માં છો કે એની માં છો? મને તે જન્મ દીધો છે કે એને દીધો છે એ જ ખબર નથી પડતી.
આ વિશ્વાસઘાતી થઈ ગઈ છે તું. કેવી વાત કરે છે તું હેતલ? મને તો એમ હતું કે તું ખુશ થઈશ. હું તો તને એમ કહેવાની હતી કે તું 15 દિવસ રહેવાની છે ને તો તારી ભાભીને આરામ કરવા દેજે, થોડી કામમાં તું મદદ કરજે. તો તું આવી કેવી વાત કરે છે? સાચું કહું ને તો હું જ્યારે રસોઈને હાથ અડાડું છું ને તો ભાભીને એ પણ નથી ગમતું. કહે છે કે તમારે આવા ગંદા હાથે રસોઈ નહીં કરવાની. હું શું એમાં ઝેર ભેળવી દે? તું ગમે તે કે ને, સાંભળ મારી વાત. પહેલી વાત તો એ કે ભાભી પ્રેગ્નેન્ટ હોય ને તો ડૉક્ટર એને કામ કરવાની ના પાડે જ ને. એમને તો ઉલટાની કસરત કરવાની હોય. હા, પોઈન્ટ છે ને વાતમાં. પણ એ એવું કહેતી હતી કે કંઈક કોમ્પની એ તો એવું કંઈક અંગ્રેજી શબ્દ બોલી જેથી કરીને એની ડિલિવરીમાં પ્રોબ્લેમ આવે એવું છે. મમ્મી, માણસને નાટક કરવા હોય ને તો કોઈ પણ હદે એ કરી શકે છે. તું મારી વાત કેમ નથી સમજતી? જો, હું તારી દીકરી છું. આ ઘરનું ક્યારેય ખોટું થાય ને એ મારાથી ક્યારેય નહીં જોવાય. તને લાગે છે કે હું ખોટું બોલું છું? મારી વાત સાંભળ, સમજ, વિચાર ઉતાર, પછી બોલ તું. હા, તું છે ને ગાંડી થઈ ગઈ છે ભાભી પાછળ. કહેવાય છે ને કે ભોળાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે એ ભાભી. કંઈ વાંધો નહીં, હું હમણાં જઈ અને તારી ભાભી પાસે કામ કરાવું છું. તું 15 દિવસ છે ને આ ઘરમાં તો તારી ભાભીને હું કહીશ જેટલું બને એટલું એ કામ કરશે. બરાબર? બરાબર. અને એને કામ કરવું જ પડશે. ઓહ મહારાણી, ઊભા થાવ, ઊભા થાવ. મમ્મી, તમે હા, એવું કાંઈ નથી થયું કે જેથી કરીને તમારે એટલો બધો આરામ કરવો પડે. હા, આ સાંજની રસોઈ બનાવો, નવરા નથી અને કચરા પોતા પણ બાકી છે. કામવાળીએ આવવાનું ના પાડી છે. એ સાંજે આવવાની હતી પણ નથી આવી અને હેતલને પગમાં દુખે છે એટલે એ તો કામ કરી જ નહીં શકે. એટલે તમે ઊભા થાવ અને કામ કરો. ચલો, એક કામ કર ને, હા, નાટક કરવાના બંધ કરી દે ને. શું લઈશ? હા, આ નાટક કરવાનું તને ડૉક્ટરે કોઈ આરામ કરવાનો કીધો નથી, પણ આ હેતલે જે વસ્તુ મને કીધી એ તને પચી નહીં એટલે તે બહારનું કાઢ્યું. અરે હા, કદાચ તું પ્રેગ્નેન્ટ હોઈશ એની ના નહીં, પણ આ આરામ કરવાનો તો તને નથી જ કીધો. છતાંય તારે આ બધા નાટક કરવા હોય તો કર, પણ સાંભળી લે, હેતલ 10-15 દિવસ અહીંયા રહેશે ને તો કોઈ કામ કરશે નહીં. મમ્મી, કામ કરવાની વાત જ નથી. તમને મારી વાત સાચી કેમ નથી લાગતી? થોડી વાર પહેલા પણ મેં તમને સમજાવ્યા હતા. ત્યારે મેં તમને ગુડ ન્યૂઝ આપી તો તમે મારી વાત માની ગયા અને હવે હેતલબેને પાછું તમને કંઈક કહી દીધું તો તમે એને શું કહ્યું શું નહીં ને એ મારે નથી જાણવું. અત્યારે મારે એ જાણવું છે કે તમે જે કરી રહ્યા છો ને એ સદંતર નાટક છે ને નાટક જ છે. મમ્મી, નાટક નથી કરતી. અત્યાર સુધી મેં કામ કરવા માટે ક્યારેય નાટક કર્યા છે? ઓહ સરસ, તમે કોઈ દિવસ નાટક કર્યા નથી, પણ આ જેટલા દિવસથી હેતલ આવી છે ને એ દિવસથી તમારા નાટક વધી તો ગયા જ છે ને. તમને એમ લાગે છે કે આ ઘરમાં આવે છે, તમે તમારી મમ્મીને ત્યાં નથી જઈ શકતા, એનો તમને રંજ હશે, હે ને? મારો દીકરો તમને ફરવા નથી લઈ જઈ શકતો એનો રંજ હશે. એટલે આ બધી વાતનું કાસળ તમે કોની પર કાઢો છો? મારી દીકરી પર, હે ને? અને એનાથી શું મળશે? મને બહાર ફરવા મળશે, કામમાંથી આઝાદી મળશે, મારા મમ્મીના ઘરે જઈ શકીશ. હા, નહીં ને, આ બધી વાતનો કાંઈ મતલબ નથી. અને તમને મારી વાત સાચી ન લાગતી હોય તો તમે અશોકને પૂછી લો. શું કામ મારા દીકરાને વચ્ચે પાડે છે? એ ભોળો છે, હું ગાંડી હતી, હું મૂર્ખી હતી. મને ખબર નહોતી પડતી કે મારી વહુ ખાલી નાટક જ કરે છે. હા, નખરા જ કરે છે મને બતાવવા માટે કે ઓહો હો મમ્મીજી હું બીમાર છું, મમ્મીજી મને આ તકલીફ છે, મમ્મીજી મને પેલી તકલીફ. પણ મારી વહુને તો કાંઈ હતું જ નહીં. મમ્મી, થોડા દિવસની વાત છે. હા, 15-20 દિવસ જવા દો ને, પછી મારા 3 મહિના પૂરા થઈ જશે. બસ પછી હું બધા કામ કરી શકીશ. મારે કોઈ વાત નથી સાંભળવી. તમારે બધા ઘરના કામ કરવા જ પડશે. ચલો ઊભા થાવ ને કચરા પોતા કરો. સમજવાની કોશિશ નથી સમજવું કહું છું તો સમજતા કેમ નથી તમે? મારા માટે નહીં પણ આવનાર બાળક માટે તો મમ્મી સમજવાની કોશિશ કરો. જો અમારા જમાનામાં છે ને અમે કામ કરતા હતા ને, હા, અમે તો કોઈને નહોતા કહેવા જતા કે અમારું કામ તમે કરો. હા, છતાંય અમે કામ કરતા હતા અને તમે નખરા ચાલુ આવી ગયા એટલે મારે કાંઈ સાંભળવું નથી. તમે ઊભા થાવ ને અહીંયાથી. હા, કામ તો કરાવો છો તમે, પણ કાલે સવારે એવું થશે કે આ બાળકને કંઈ થઈ ગયું. બસ હવે હા, નાટક બંધ કરો અને કામે લાગો. હા, મારી દીકરી આવી છે, કામ ન કરવા પડે એટલે નાટક. હા, 10-15 દિવસે રહે નહીં ને તમારી સેવામાં રહે એટલે આ બધા નાટક છે. કાંઈ નથી થવાનું બાળકને. હું કામ કરું છું, તમે ગુસ્સો ના કરો. ઊભા થાવ. તમારી વાત સાચી હો દેવાંગ કુમાર,
તમે જે વાત કરીને એ મને ગળે તો ઉતરી જ ગઈ છે. મમ્મી તમને જો વાત ગળે ઉતરી ગઈ હોય ને તો હું તો કહું છું જરાય આમાં મોઢું ના કરાય. મમ્મી હા જલ્દીથી જમીન તમારી દીકરીના નામે કરી જ દો. બરાબર છે આ શુભ કામમાં દેરી હે ને હા વાત તો સાચી છે. જો હા જીવતા જીવત મારે જે મારી દીકરીને આપવાનું છે એ હું આપી દઉં તો પછી મને પણ તો નિરાશ, મને એવી ચિંતા તો ન રહે કે મારે શું કરવું ને શું નહીં કરવું. એ એકદમ સાચું કહ્યું, મને ગમ્યું હો આ વાત તમારી. તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ મારે ઓળખીતામાં એક વકીલ છે, મેં તો બધું કામકાજ પણ શરૂ કરાવી જ નાખ્યું છે. તમારે ખાલી સિગ્નેચર કરવા આવવાનું છે. બોલો આ સવારમાં બહુ સારો મુહૂર્ત છે, આવી જશો? અરે હું શું કામ ન આવું, મને તો ગમશે. અને હું શું કહું છું સાંભળો, જો તમને એવું લાગતું હોય કે તમે કહેતા હોય ને તમારા વકીલ ઓળખીતો હોય તો તમે કાગળિયા બનાવી નાખો. અરે હું શું કહું છું, 60 વીઘા છે ને આપી જ દેવી છે મારે મારી હેતલને, એટલે મારે ચિંતા નહીં. કારણ નસીબ વાળી છું નહીં દેવાંગ? હા નસીબ વાળી તો છે જ બેટા તું. ખરેખર અને હું નસીબ. હાલો તમારો દીકરો આવી ગયો. અરે પણ તું એકલો શું કામ આવ્યો હશો? વહુ ક્યાં રહી ગઈ? એના પિયર મૂકીને આવ્યો છે? હા સાહેબ કેમ આવું મોટું કેમ કરો છો? શું થયું? હા બોલ હવે, આ બધું કઈ મોઢું બનાવવાનો સમય થોડી છે કે તું પહેલા પ્રસ્તાવ ના બાંધીશ પછી કઈક કહીશ. હવે ખુશ થાવ તમે. હા હા જશ્ન મનાવો. જશ્ન તો મનાવવાનો જ છે પણ કાલે જમીન મળી જાય પછી. બરાબર હું સાહેબ તને એમ કહું છું કે જશ્ન સાનો મનાવવાનો, હવે જે કેવું એ ફોડ પાડ ને એટલે ખબર પડે. ફોડ પાડું ને, તમે મારા બાળકનો જીવ લઈ લીધો. અમે તારા બાળકનો જીવ લઈ લીધો? હા વાતને સરખી રીતે કહું ને એટલે ખબર પડે. હા કેમ સરખી રીતે કહો હવે? હે અરે તમને હું વાંધો હતો? હું બાપ બનું એમાં, દામિની માં બને એમાં. હે અને તું તો બેનના નામે કલંક છે, કલંક. અને મમ્મી તમે તો બહુ સારા હતા. પહેલા કહેતા કે દામિનીને ફરવા લઈ જા, બહાર લઈ જા, કોઈ દિવસ લઈ જ નથી જાતો એવું કહેતા. પણ તમે આ નાલાયકની વાતમાં આવીને અમારા બાળકને આ દુનિયામાં આવતા પહેલા જ રોકી લીધું, એનો જીવ લઈ લીધો. હા આમાં મોટો હાથ તો એનો છે અને પછી તમારો. હે તારે જમીન જ જોતી હતી ને? એકવાર તે કીધું હોત ને કે હા ભાભી પ્રેગ્નેન્ટ છે, આ તો મારે જમીન જોતી છે, એટલે હું કહું છું કે એ ખોટું બોલે છે. હે અત્યારે એ બેભાન અવસ્થામાં છે અને ડૉક્ટરે કીધું છે કે હા પણ બસે તો બસે. હા બોલ. સાચું કહું ને તો જમીન બાબતે ભાભી સાથે મારી વાત થઈ હતી, પણ ભાભી મારો રસ્તાનો કાંટો બની ગઈ હતી. એણે મને ચોખ્ખી ના પાડી હતી કે આ જમીન કે આ મકાનમાં તમારો કોઈ હક ના લાગે. મમ્મી જુઓ, હજી પણ એનામાં કેટલું ઝેર ભર્યું છે. હવે તમારી આંખ ખુલશે કે નહીં? જુઓ મમ્મી આ બધું મેં આ દેવાંગના કહેવાથી કર્યું. દેવાંગે મારી ચડામણી કરી હતી. કીધું કે તારી માં, તારો ભાઈ, તારી ભાભી બધા જલસા કરે છે અને તું અહીંયા ઢસડા કરે છે. તને તારી માને તારી દયા નથી આવતી. જીજાજી તે દિવસે મેં ફોન કર્યો કે મારી બેનને જરીક સમજાવો ને, હે ત્યારે તો તમે એમ કહેતા હતા કે હું સમજાવીશ. હવે એ આવું કાંઈ નહીં કરે. આ બધી તો તમારી જ રમત હતી. હે તમે પણ ગુનેગાર જ છો એમ ને? હા બેટા, સૌથી મોટી ગુનેગાર તો હું કે આની વાતમાં આવી ગઈ. સારું થયું, જે થાય ને એ સારા માટે જ થાય. મને ખબર હતી કે મારી વહુ ક્યારેય ખોટું ખરાબ કરે નહીં. છતાંય હા દીકરીનું મોહ ખરો ને, દીકરી પ્રેમમાં આંધળી થઈ ગઈ કે કદાચ મારી દીકરી સાચી તો હોઈ શકે. અને એ વાતને લઈને મેં મારી વહુ પર શંકા કરી. હા 15 20 દિવસ આખો દિવસ કામ કરાવ્યું અને આજે એના પરિણામે મેં મારા દીકરાનું આવનારું બાળક ગુમાવ્યું. મમ્મી શબ્દ હવે તારા મોઢેથી નહીં બોલતી. મેં આવું ક્યારે? મમ્મીજી બસ મારો વાંક છે. માનું છું કે તમને ગુસ્સો આવે છે, સ્વાભાવિક છે, પણ મને એમ હતું કે
આ બધું થશે ને એ પહેલાં મને તમે લોકો રૂપિયા આપી દેશો અને હું કંઈક મોટો ધંધો શરૂ કરી દઈશ. મહેરબાની કરો, તમારો ધંધો તમારે જેમ કરવો હોય ને એમ કરો. અત્યાર સુધી હું મારી દીકરીને જમીન આપવાની હતી, પણ હવે તો હું ફૂટી કોડી પણ નહીં આપું. જે દીકરી પોતાના ભાઈનું ઘર ભંગાવે, પોતાની માને ચડામણી કરે, જે ભાભીએ કર્યું નથી એના વિરુદ્ધ ચડામણી કરે, હા, એની આટલી સારી ભાભીને હા ખોટી ચિતરી દીધી, અરે એના ભાઈના દીકરાનો જીવ લે, એવી દીકરીને હું કઈ રીતે માફ કરું? નીકળી જા, નીકળી જા મારા ઘરમાંથી. માફ કરી દો ને. તમને કીધું ને કે આ ઘરમાંથી બહાર નીકળી જાવ, અને આજ પછી આ દુનિયામાં મારી બેન કોઈ નથી, અને મારા માટે મારી દીકરી નહીં. મમ્મી મમ્મી મેં આવું ક્યારે મમ્મી હજી દામિની પણ હોસ્પિટલમાં દાખલ છે. પણ બેને એકવાર મને પ્રેમથી કીધું હોત ને કે મારે જમીન જોતી તો હું જમીન આપી દેત, પણ હા જુઓ હું થઈને બેઠું. હા, એકદમ સાચું કહ્યું તે. હું મૂર્ખી ન સમજીને એમાં આજે મેં મારા દીકરાના આવનારા પહેલા બાળકનો ભોગ લીધો. માફ કરી દે બેટા, હું બહુ મોટી ગુનેગાર છું. મને દામિની બહુ પાસે લઈ જાને, ચાલ ને. હાલો.